બહુ ખોટું લાગી ગયું છે મને. આ વિડીયો હાલે એટલું શાંતિ રાખ કાકા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. જેમ કે તમને ખબર જ છે, આગલા વિડીયોમાં આપણે ચેલેન્જ લીધો હતો 510 વ્લોગ બનાવવાનો. આજે એકાદો વ્લોગ બનાવી નાખી. આજે આપણે જવાનું છે, આપણો જૂનો મોબાઈલ રહ્યો ને એમાં એનું એક કવર લેવાનું છે અને ગ્લાસ નખાવાનો છે, બરોબર? તો થોડાક પૈસા એમાં વાપરી નાખી. તો કે કાલ આપણી પાસે નહોતા, કાલ પરમદી આજ આવી ગયા એટલે વાપરી નાખવાના. હા ભાઈ જો માવો બનાવે છે. હાલો મિત્રો, ફાકી ખાવા. બરોબર, પછી આયલા જઈને આજે આપણો વ્લોગમાં ભાઈ આવશે, કેમ કે હોન્ડા હું લાવીશ. ઓકે, કન્ટિન્યુ. તો આપણે જાય છે હવે મોરબી બેમાંથી એકમાં ગયેલી ભાઈના મોબાઈલનું કવર લેવા. આ જો ને ધ્રુવભાઈની ગાડી નથી, ગાડી આપી છે જેમાં એને ખકા બાબા તો જિંદગી હોય ખાવા ગયો કાયદેસર રઘુ. હા આજે અમારા બેઠાપુરમાં જવાનો રસ્તો. અહીંથી અમે મોરબી બેમાંથી એકમાં જઈએ. હજી તમને ખબર જ છે કે અમારે કોઈને પાજાપુરનું કામ ચાલુ છે. આ ઉપરનો પાજાપુર છે, આનું રિપેરિંગ કામ ચાલુ છે. આજે અમારો બેઠાપુર. અને જો કોઈને એને સસ્તું ને સારું વસ્તુ જોતું હોય ને, રવિવારે પણ ભરાઈ છે. આવી જજો રવિવારે. અને જો આમ સામે છે અમારો દુર્ગાપુર. એ થોડોક ટાઈમ ને પણ જાજા ટાઈમ પર તૂટી ગયો હતો એક દુર્ઘટનાના કારણે. અમારા મોરબીનું શાન છે, શાન. સામે દેખાય છે મણિ મંદિર. આ તમારા ધ્રુવભાઈ લઈ લે. તો અમારા કલે જાઓ. બહુ ખોટું લાગી ગયું છે મને. ये बड़ी अच्छी बात कही आप. કેમ કે આ બાઈકે આપને ઓલું શું કહેવાય દગો આપી દીધો રસ્તામાં. બજારમાં પહોંચ્યા, આ ભાઈના બાઈકે છે ને બાઈકમાં પંચર થઈ ગયું. જો દેખાડો, હા ક્યાંય પંચરની દુકાન ગોતવી ને ઢેડીને લઈ જવું પડશે. હાલે ઢેડ તો આવા આપણે કવરની દુકાને તો પહોંચી ગયા હતા. થોડુંક આખું હોય અહીંયા લગી હાલીને હાલ્યા જાય, પછી બાઇકમાં ધક્કો મારવાનો અહીંયા લગી કન્ટિન્યુ. જો ભાઈ કવર બોવર તો લઈ લીધું અને હવે આ ભાઈ છે ને પંચર અંદાવા જવાનું છે. આ ભાઈ હાલીને લઈ જાય તો ગાડી ચાલુ કરી. જોઈ દે ભાઈ જરાક આમું. તો મિત્રો જો આ બાઇક આપને દગો દીધો એ આ બાઇક ના માલિક, જેના કારણે આપણે 1 કિલોમીટર જેટલું હાલ્યા છે. 1 કિલોમીટર નથી હલાયો. આ વિડીયો હાલે એટલું શાંતિ રાખ કાકા. પરછાવો વળી ગયો ભાઈને. મને નથી વળ્યો. આ ભાઈને પરછાવો વળી ગયો. પંચર ભાઈની દુકાને પહોંચ્યા પણ અહીંયા કોઈ છે નહીં, બરોબર? જો કવર લઈ લીધું તું, બરોબર? સસ્તું સારું. 50 રૂપિયા કરો. 50 રૂપિયાનું કઈ ના, એવું ખોટું ન બોલાય. 50 રૂપિયા નથી, મોંઘી કિંમતનું કવર. પંચર સંતાવના પૈસા મારે દેવા પડશે, ખબર તમને? પૈસા ન હોય ત્યારે ખાવ ખર્ચી જાય, હોય ત્યારે બધા વપરાઈ જાય. આવી જોડાય રહ્યો વ્લોગમાં, બરોબર?
તો ફાઇનલી મિત્રો પંચર તો ગાડીમાં થઈ ગયું છે. હવે આ ભાઈ ઘર બાજુ જવા દઈએ બરોબર. ભાઈને મોઢું પડી ગયું હતું. મોટું એમ થોડું પડી જાય ગઈ. પૈસા નહોતા મારી પાસે ત્યારે દઈ દીધા. આ પૈસાની ઉપાધિ જ નથી. પૈસાની ઉપાધિ નથી. એક ફોન કરો એટલે માંગો એટલે રૂપિયા આવે, ખબર છે? હવે બાઈક લેવું થોડો પૈસા ઉતરા ના હોય. અરે ગાંડા લઈ જજે ને. કાંઈ વાંધો લઈ જજે, એમાં હું હતું. મિત્રો તો આપનો આજનો બ્લોગ અહીંયા સુધી હતો. તમારો બ્લોગ મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.